હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો। હળવી ભૂખ કે સ્ટાર્ટરમાં આપણે આ ડીશ બનાવી શકીએ। તો આજે શાક રોટલી પણ નહોતા ખાવા, ખીચડી નહોતી ખાવી, તો ચાલો હળવી ભૂખ હતી એટલે આ ડીશ બનાવી નાખી। મેં આજે બનાવ્યા છે પાપડ પોકેટ। હવે 200 ગ્રામ પનીર લઈ લીધું છે। પનીરને મેરિનેટ કરવા માટે મસાલો કરી લઈએ। તો મેં એક બાઉલ લઈ લીધું છે, એમાં 1 ચમચી તેલ નાખ્યું છે। હવે એમાં 2 ચમચી ધાણા જીરું, ચપટી એવી હળદર, ચપટી એવી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે। 2 ચમચી ભરીને શેજવાન ચટણી નાખી દીધી છે। થોડો એવો ગરમ મસાલો, ધાણા ભાજી, કસૂરી મેથી અને અડધા લીંબુનો રસ નાખ્યો છે ને આ બધું મિક્સ કરી લીધું છે। હવે આ બધું મિક્સ કરીને આમાં પનીરના ટુકડા નાખી દેવાના છે, કારણ કે પનીરના ટુકડાને આપણે કોટ કરી લેવાના છે એકદમ। તો પનીરના ટુકડા એકદમ સરસ કોટ થઈ જાય ને પછી આપણે પાપડને આમાં પોકેટ તરીકે બનાવવાના છે। તો જો અહીંયા પનીરના ટુકડા એકદમ સરસ કોટ થઈ ગયા છે મસાલા સાથે, અને મેં આમાં લીંબુ નાખ્યું છે, પણ લીંબુ સ્કીપ પણ કરી શકાય, પણ બીજા મસાલા તો કમ્પલસરી છે। હવે તેલ સાઈડમાં મૂકી દીધું છે ગરમ કરવા માટે। હવે પાપડ લઈ લીધા છે નાની સાઇઝના। મોટી સાઇઝના પાપડ પણ હતા મારા ઘરે, પણ નાની સાઇઝના જ લેવા પડે, કારણ કે નહીંતર પછી પોકેટ સરખું ન બને। હવે જો એક પ્લેટમાં પાણી લઈ લીધું છે, સરસ ચોખ્ખું પાણી। હવે પાપડને એમાં પલાળી દીધો છે। પાપડ બહુ ના પલળી જાય ને એનું ધ્યાન રાખવાનું। અને આપણે જે મેરિનેટ કરેલો પનીરનો ટુકડો છે, મસાલો કરેલો, એ લઈ લેવાનો છે ને આ રીતે પાપડનું સરસ મજાનું પોકેટ બનાવવાનું છે। હવે બહુ પાપડ પલળી ગયો હોય ને તો એ પણ સરસ નહીં બને, ચીપકી જશે અને એમાં મસાલો સરસ નહીં થાય, પાપડ તૂટતો જશે। એ રીતે બહુ વધારે પણ કાચોય નહીં, પલળ્યા વગરનોય નહીં અને બહુ વધારે પલળેલો નહીં, એ રીતે આપણે પાપડને પોકેટ તરીકે બનાવવાના છે। અને બની જાય એટલે આપણે થોડું એવું સુકાઈ જાય ને પછી જ તળવાનું છે, નહીંતર તેલમાં પાણીનો અવાજ આવ્યા રાખશે અને તેલ પણ તરત જ ઠંડુ થઈ જશે એટલે સરસ નહીં બને। હવે આ રીતે થોડું થોડું સુકવવા મૂકી દીધું હતું। હવે સુકાઈ જાય એટલે તરત જ આપણે ફ્રાય કરવા મૂકી દેવાનું છે। આને સેલો ફ્રાય નથી કરવાનું, પણ ડીપ ફ્રાય કરવાનું છે। તો જો આ સાઈડ પાપડને તો તળાતા વાર નથી લાગતી, અને પણ પાણીવાળું હોય ને એટલે થોડું આપણે ચડવા દેવું પડે છે। હવે સરસ આપણા પોકેટ પણ બનવા માંડ્યા છે, પોકેટ સરસ ઉતરી ગયા છે અને તૈયાર છે સરસ મજાના પાપડ પોકેટ। હવે આને આપણે સર્વ કરી લઈએ। તો મેં સર્વિંગ પ્લેટ ઉપર આ રીતે ગોઠવી અને ઉપરથી થોડી આવા ગાજરની કતરણ નાખી દીધી છે। કેચઅપ અને ગ્રીન ચટણી અને લીંબુ શરબત સાથે સર્વ કર્યું છે। આજે છાશ અને કોલ્ડ ડ્રિંક્સ કાંઈ નથી આપ્યું। હવે જુઓ, તમને કટ કરીને બતાવું, પનીર પણ સરસ સોફ્ટ બની ગયું છે। તો ડિનર થાળી તૈયાર છે, તો તમે પણ બધા આવી જાઓ જમવા।